66 કેવી જાડેશ્વર સબસ્ટેશનનું ભૂમિપૂજન તથા ડીજીવીસીએલના રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ પ્રારંભ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કર્યા હતા. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકોના 66 કેવી જાડેશ્વર સબસ્ટેશનનું ભૂમિપૂજન તથા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલના રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અંતર્ગત કામગીરીનો શુભારંભ ઉર્જા મંત્રીનું કનુ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ જાડેશ્વર ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉર્જા મંત્રી કનુ દેસાઈ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સુકાન સાંભળ્યું હતું ત્યારથી ઉર્જા ક્ષેત્રે તમામ પ્રશ્નોનું હલ આવ્યું છે. તે સમયથી તમામ ગામ અને દરેક ઘર સુધી વીજળી પૂરી પાડનાર ભારતનું ગુજરાત પ્રથમ રાજ્ય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં અચાનક ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ત્યારે ક્લાઇમેટ ચેન્જમાં થતા સંશોધન માટે સમગ્ર એશિયામાં પ્રથમ વિભાગની શરૂઆત પણ આપણા રાજ્યમાંથી થઈ છે. વડાપ્રધાનની દૂરદ્રષ્ટિના કારણે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર 2010થી ઉર્જા નીતિ અમલી બનાવી હતી. ત્યારથી જ સૌર ઉર્જા અને પવન ઉર્જામાં આપણું રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમે છે. વર્ષ 2070 સુધીની સમગ્ર વિશ્વમાં ઝીરો કાર્બન ઉત્સર્જન હેતુથી સૌર ઉર્જા અને પવન ઉર્જા થકી 50,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં સંકલ્પ આપણે લીધો છે, જેમાં ફક્ત ગુજરાત રાજ્ય 10,000 મેગાવોટથી કામ કરી રહ્યું છે. ભરૂચ જિલ્લાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે 2002માં ભરૂચ જિલ્લામાં 24 સબસ્ટેશન હતા, જે આજે વધીને 71 સબસ્ટેશન થયા છે. આવનાર સમયમાં ભરૂચ જિલ્લામાં બીજા 11 જેટલા સબસ્ટેશનનું નિર્માણ થશે, જેનાથી તમામ વીજળીના ખપત પૂર્ણ થશે. વડાપ્રધાને સમગ્ર ભારત દેશને આવરી લઈ અંદાજિત 3,03,000 કરોડના યોજના અમલમાં મૂકી હતી, જેમાંથી ગુજરાત રાજ્ય ઉર્જા ક્ષેત્રના વિકાસના કામોના પ્રોજેક્ટ માટે અંદાજે 20 કરોડની રકમ ફાળવવામાં આવી છે. જેને અનુસંધાને ભરૂચ જિલ્લાનું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકોના 66 કેવી સબસ્ટેશન તથા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલના રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અંતર્ગત 167 કરોડનું વિકાસના કામો મંજૂરી મળી છે, જે ભરૂચ જિલ્લાના નવા આયામ આપશે. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને રમેશ મિસ્ત્રી પણ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના 66 કેવી સબસ્ટેશન રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમના વિકાસ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને શુભારંભ કરાવી તકનીકનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વર પટેલ, અરુણસિંહ રણા, રીતેશ કુમાર વસાવા, ડીકે સ્વામી, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રભાઈ વાસદિયા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકાના કમિટી સભ્ય ભરત પરમાર, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ભરૂચના મુખ્ય ઇજનેર એ.એન. દેસાઈ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર યુ.એ. ચૌધરી અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.